કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 318 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,704 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પના પ્રસાદ ભોજનના દાતા કેશુભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ બાલારા, જલારામ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ ડોક્ટર પરિતોષ પટેલ, ડોક્ટર ભૂમિ વણપરિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 112 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે। ભગવતસિંહ બાપુ માધાભાઈ બોરીચા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બહાર ગામથી આવતા દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે પોતાનું આધાર કાર્ડ અવશ્ય સાથે લાવવું જરૂરી છે। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર લગભગ 300 જેટલા દર્દીઓનું ટીપી કરવામાં આવ્યું છે અને જેની અંદરથી આજે લગભગ 72 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવ્યા છે। આ દર્દીઓની અંદર આ જે કેમ્પ થાય છે એ કેમ્પની અંદર અમને જુદા જુદા દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। આજના અમારા ભોજનદાતા છે કેશુભાઈ ઠાકર અને એમના પરિવાર દ્વારા નિખિલભાઈ અને યોગેશભાઈ દ્વારા આ ભોજનનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવેલો છે। અત્યાર સુધીની અંદર અમે ઘણા લગભગ 23-24 હજાર જેટલા કેમ્પની અંદર ઓપરેશન માટે દર્દીઓને મોકલેલા હતા અને એ બધાનું સંપૂર્ણપણે સફળ ઓપરેશન થયેલા છે અને આ રીતે જલારામ મંદિર દ્વારા એક અનન્ય સેવાનું કાર્ય થઈ રહ્યું છે। જય જલારામ।